Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. અને આઈ હોપ કે બધા મજામાં હશો ને જોઈએ અમે પણ મજામાં છીએ. તો આજે છે 11 એપ્રિલ અને આજે કોઈ તહેવાર નથી, પણ કાલે જરૂરથી હનુમાન જયંતિ છે. તો બધાને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને છોકરાઓને તમને બહુ મજા આવી જશે, કારણ કે શનિવારની રજા છે, રવિવારની રજા અને સોમવારની રજા. હા, અને અમારા બા જે સ્વર્ગવાસ થઈ ગયા એને કાલે છે ને મહિનો થઈ જશે, કારણ કે 12 તારીખે બાનું અવસાન થયું હતું. એટલે કાલે છે ને બાને પૂરા 1 મહિના થશે એમ. તો એવું છે. તો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને આપણે મસ્ત મજાના બપોરા પણ કરી લીધા છે. તો જો 12:15 જેવો ટાઈમ થયો છે. આખરે છે ને 10 મિનિટ પાછળ છે. અને આ છે અમારા બા કાશીબા, જેને ફિટ 1 મહિનો થશે. 13/3/2025 13 તારીખ છે. હા, 13 તારીખે દેન ક્રિયા. તો ફોટામાં તો 12 તારીખ ન લખવી પડે, 12 તારીખે ઓફ હોય તો ઠીક એવું હોય એમ ને. તો અમારા બા છે ને 12 તારીખે ઓફ થયા હતા, સાંજે 9-9:30 આજુબાજુનો ટાઈમ હતો. પણ એમ કહે છે કે જે દેન ક્રિયા દીધી મતલબ બાળા હોય ને જે દિવસે, એ દિવસની તારીખ લખવાની હોય. એટલે 13 તારીખ અને હતી હોળી. અને આ બાજુ જો આપણે ઘઉં પણ આવી ગયા છે. તો ચાલો મમ્મીને પૂછીએ ઘઉં ક્યાંથી કેટલાના કેમ આવ્યા છે. અને જો અત્યારે આ બધા ઘઉં સાફ થઈ ગયા છે ને આટલા ઘઉં સાફ થાય છે અત્યારે અહીંયા. અને બાનું જે પેલું શ્રાદ્ધ આવે ને એ આપણે 13 પૂનમ નું જ આવે. ઠીક. જેથી દેહ પડ્યા ઓલા ઓફ થઈ ગયા ને એ દેહ ન ગણાય. ઠીક. એના દેન પડે ને એ અગ્નિ સંસ્કાર જેથી કરે ને તેથી જ ઓલો થાય. ઠીક, બરોબર છે. આપણે પૂનમ નું પેલું જ હરાદ આવશે બાનું. એટલે તારીખે ફોટામાં ઈ જ નાખે. બરોબર છે. તો ઘઉં કેટલા રહ્યા સાફ કરવાના? હવે બસ આ એક તો અડધો આ ઠીક. તો ક્યાંથી આવ્યા છે આ ઘઉં? ઘઉં આવ્યા છે મોણપરથી. મોણપરથી, બેનની બરોબર છે. મોલ પર મારી માસી છે, રંજન માસી, ત્યાંથી આવ્યા છે મોલ પરના. તો કેટલાના આવ્યા ઘઉં? હજી નથી પૈસા દીધા. હજી પૈસા નથી, હજી માસી ભાવ નથી કીધો. ભાવ નથી કીધો હજી કે હે નહીં. ઠીક. તો સુરતમાં આપણે કેટલાનું આવે છે ઘઉં? આયા 600, 700 છે. 700 ના મણ. ઠીક, 700 ના મણ છે. બરોબર, ઓકે. 650 જેવા ઘઉં. હા, એ તો પછી ઘઉં ઉપર થોડીક નાના મોટા તે હોય. તો આ કયા ઘઉં કહેવાય કે એવું કઈ કોલમના? ટુકડી. ઠીક. તો કેમ ખબર પડે આ ટુકડી છે એમ? ટૂંકો દાણો હોય. ઠીક. તો બીજું લોકોને કહે ને એનો લાંબો દાણો. હા, લાંબો મોટો ઊંચો હોય. ઊંચો નહીં, પતલો ને લાંબો હોય. તો કેટલા કયા કયા પ્રકારના ઘઉં આવે? લોકવાના આવે, ટુકડી આવે, બંસી આવે, કેટલી ભાતના ઘઉં. બંસી કેમ ખબર પડે? બંસી વગાડે. બંસીમાં કેમ ખબર પડે? જાત હોય ને એની. હા, પણ એમાં કેમ ખબર પડે કે આ બંસી ઘઉં હશે એમ? એ હવે કાવ નથી વાવતા. નથી વાવતા કેમ? સાસ્યા આવે. ઠીક. એ સાસ્યા વરસાદના પાણીના જ પાકે. એને પછી આપણું કુવાનું પાણી કે દારનું પાણી એ ન હોય. ઠીક. દિવાળી પર સારો વરસાદ થયો હોય ને તો ખેડૂત ઘઉં વાવી દે અને ઈ ભોમાં ઈ પાણી ગયું હોય ને એનાથી જ ઈ ઘઉં પાકી જાય. ઠીક. તો સૌથી વધુ હારા સાસ્યા ઘઉં કે. ઠીક. તો સૌથી હારા ઘઉં કયા આવતા હશે? ટુકડી આપણે ખાવામાં હારી. ઠીક. આપણે ટિફિન ને હોય રોટલી કૂણી રહી. ઠીક, બરોબર, એવું એમ ને. અને ઓલા લોકવન હોય ને એ રોટલી તરત જ કલાક થાય ને ઠીક, કડક થઈ જતી હોય. કડક થઈ જાય. બરોબર. તો એવું તો ટિફિન માં હાલે નહીં કે. હા, એ વાત છે. તો અત્યારે જો આવું બધું કામકાજ ચાલે છે, ઘઉં સાફ કરવાનું. અને આ બાજુ ઢગલો થઈ ગયો છે. આમાં પાછું એવું છે જે આનો પાવડર નથી આવ્યો, આમાં પાવડર મિક્સ કરીને પછી એને પેટીમાં ભરવાના છે. હા, તો સાંજે ઉપારે મગાવ્યો છે, પાવડર લેતા આવશે. એટલે આ ઘઉં છે ને બધા સાંજે પેટીમાં ભરાશે. અને આ બાજુ ધાબા પરથી કપડાં પણ આવી ગયા છે. અને રસોડામાં આ જો પ્લાન્ટ, કોકની કોમેન્ટ આવી હતી કે આ પ્લાન્ટને છે ને સ્પાઈડર પ્લાન્ટ કહેવાય. એટલે મારા ખ્યાલથી સ્પાઈડર પ્લાન્ટ છે ને આમ ફેલાતો હશે, એવું કંઈક હશે, ઝાડા જેવો લાગતો હોય એટલે સ્પાઈડર પ્લાન્ટ કહેવાતો હોય. તો એવું છે. તો બધા છે ને મસ્ત મજાની બધા કોમેન્ટ કરતા હોય છે.
અને આપણે જે બટેકાની છાલનું બનાવ્યું હતું ને તેમાં ઘણા લોકોએ કીધું હતું કે એને કેળાની વેફર બનાવીને એવી રીતના જ બનાવવાની હોય. એની પતલી એવી છાલ, એકદમ ઝીણી છાલ કાઢવાની, અને ખૂબ તેલ આવી ગયું હોય ને ત્યારે તમે તળો ને તો એ ક્રિસ્પી થાય એમ. પણ અમારે છે ને તે જાડી છાલ રહી ગઈ હતી એટલે મને લાગે છે થોડુંક પોચી જેવી બની છે એમ. તો રામનાથ ગોંડલિયા ભાઈ છે એની કોમેન્ટ આવી હતી કે તમે આવી રીતના એકદમ પતલી કાપવાની અને ખૂબ તેલ આવી જાય ને ત્યારે એને તળવાની, ને એમાં છે ને મીઠું 1 ચમચી જેટલું નાખી દેવાનું એટલે મસ્ત કડકડી થાય એમ. તો કાંઈ નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરશું અને જોઈશું કેમ થાય છે એમ. અને આ બાજુ જો આપણે ભૂંગળા લઈ લીધા છે, રાગીના ભૂંગળા. રાગી છે ને એક તો ગ્લુટેન ફ્રી મુક્ત આખું ધાન્ય કહેવામાં આવે છે. જે આદિવાસી લોકો હોય છે ને તે વધારે રાગી ન ખાય, રાગી ખાતા હોય છે એમ. અને રાગી વિશે આ છે તમને કંઈ ખબર હોય અને કઈ કઈ રેસીપી બને છે ને એ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. આપણે રેસીપી બનાવવાની ટ્રાય કરશું. એમ તો આપણે રાગીનો શીરો આવે છે, ખીર આવે છે, સૂપ પણ આવે છે રાગીની. તો ઘણી બધી એવી રેસીપી છે, તમે જરૂરથી કોમેન્ટ કરજો, આપણે એ બનાવવાની ટ્રાય કરશું. અને રાગી છે ને એમાં કેલ્શિયમ ખૂબ જ વધુ પ્રમાણમાં, એટલે મતલબ ભરપૂર પ્રમાણમાં હોય છે. એટલે જેને કેલ્શિયમ ઘટતું હોય ને રાગીનું જરૂર ખાવાનું. નાના છોકરાને રાગીનું કેમ ખવડાવવામાં આવે? કેમ કે એને છે ને કેલ્શિયમની ખૂબ જરૂર હોય નાના બાળકોને, કારણ કે હાડકાં મજબૂત કરવા હોય એટલે એને છે ને રાગીની વસ્તુ વધારે ખવડાવવામાં આવે. અને આ બાજુ જો તરબૂચ વોટરમેલન પણ આવી ગયું છે ઉનાળાનું. અને આ બાજુ આપણે શીંગ છે, ખારી શીંગ આપણે સવારમાં આવીને ત્યારે આપણે કરાવી. તો ચાલો શીંગ, આ રાગીના ભૂંગળા તો છે ને 250ના આવ્યા, એટલે હું 60 રૂપિયાના 250 આવ્યા. હા, અને ઓલા ભૂંગળા હોય છે ને ઘણા સસ્તા આવતા છે, મારા ખ્યાલથી એ 60 રૂપિયાના 500 કદાચ આવતા હોય છે. તમને ખબર હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. એટલે રાગીનું જે વસ્તુ આવે ને થોડીક મોંઘી આવતી હશે એવું લાગે છે આપણને, કારણ કે આ 60 રૂપિયાના 250 ભૂંગળા એવા છે. અને સિંગનો ભાવ મમ્મીને પૂછીએ, અને એ પેલા આપણે જો ફ્રીજ મેગ્નેટ લગાડેલા છે ને એ બધા કોઈએ કોમેન્ટ ન કરી કેવા લાગે છે એમ. તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો કે અમારા ફ્રીજ હવે કેવું લાગી રહ્યું છે, ફોટા એવા. એટલે તો આપણે ફ્રીજ મેગ્નેટ લાગી ગયા છે બધી મેમરીઝના. તો ચાલો મમ્મીને પૂછી લેવી કે સિંગદાણાનું કેમ થયું. કેટલાના સિંગદાણા બનાવી દીધા ભાઈએ? કેટલા રૂપિયા લીધા? 50 કિલો. એટલે ભાઈ કિલો છે આપણે કાચરોટમાં. હા, એટલે મજૂરી ને સિંગદાણા તો આપણા જ હતા. ઠીક, 50ના કિલો. તો એ લોકો આપે એ કેટલાના હતા? એ લોકો રાખે ઝીણા ઝીણા વધારે હોય એના ઝણકા. ઠીક, એ પૂછ્યું તો ભાવેનો? આપણે પછી લેવા જ ન હોય તો. હા, એ વાત તો છે. તો જો ખારી સિંગના છે ને 50 રૂપિયા. ઈ બહારની સિંગ તો આપણે કઈ ખાય ના ના, અને આમ હા દાણા ઝીણા હતા પણ. અને આમ તો એ દાણા હારાય ન હોય ને. હા, એ કેદું ના હોય, એવા થોડા હોય. એવું છે. તો અમારે જાય 50 રૂપિયા લે છે કિલોના ખારી સિંગ કરવાના. તમારે ત્યાં કેટલા લે છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો ચાલો, બપોરા તો કરી લીધા છે, હવે તરબૂચ સુધારી નાખીએ અને કચરા પોતા કરી નાખીએ એટલે આપણે ફ્રી થઈ જઈશું. ચાલો, તો જો અત્યારે વાગી ગયા છે 7:45 ને આપણે વાળું કરી લીધું છે આપણે. એટલે મેં અને રોનકે ઝાડું કર્યું છે. હજી મમ્મી, પપ્પા અને સંજયભાઈ 3ને બાકી છે જમવાનું. અને પપ્પા વગર આ ઢગલો કાંઈ ખૂટતો નથી. એટલે એમ ખૂટી ગયો, પણ આમ હજી એમાં પાવડર નહીં નાખે ત્યાં સુધી તો નહીં, આમને પડ્યો રહે, મતલબ એમ ખૂટતો નથી, પડ્યો રહે એમ. તો આ કાલે છે ને હનુમાન, હા એમ. તો આજે કાલે છે હનુમાન જયંતિ છે કાલે, એટલે જે વિડીયો કાલ જોઈએ એના માટે તો આજે જ હનુમાન જયંતિ છે. તો હનુમાન જયંતિને લગતા હું 3 સવાલ પૂછું છું. જેને આવડે ને એ જવાબ કરજો, અરે કોમેન્ટમાં તમે પણ જવાબ કરજો. આવડે બધાને પૂછ્યું, મને એ સવાલના જવાબ નથી આવડતા, પણ આમાંથી કોકને આવડે તો. એટલે એવું કઈ ન કહેવાય, ભગવાન હનુમાનના છે તો આવડતા હોય એવું થોડું છે. પેલા હું તમને પૂછું, કદાચ મમ્મીને તો આવડતું હોય, તમને પેલા એટલે તમને પૂછું. હનુમાનજીનું બાળપણનું નામ શું હતું? મારુતિ હતું. એટલે મને એની ખબર જ નથી મને તો. એટલે હું પછી તો મારુતિ નામ હતું, તો હનુમાન નામ ક્યારે પડ્યું, કેમ પડ્યું? તો પછી હનુમાન દાદાને આપણે બજરંગ બલી પણ કેવી, તો ઈ નામ કેમ પડ્યું ખબર છે? એટલે રોનકને નથી ખબર, બરોબર. ચાલો, તમારા બાળપણનું નામ શું હતું હનુમાન દાદાનું? લે, પણ હજી ક્યાંક ફાઇનલ છે સાચું ખોટું? તમે તમારી રીતે કીધું ને એમ. એટલે મમ્મી એની રીતે કે બીજું કઈ કદાચ નામ આવે તો એમ. મારુતિ કાંઈ નહીં, હાલો. તો પછી હનુમાન નામ કેમ પડ્યું? હનુમાન નામ કેમ પડ્યું ખબર છે? બજરંગી નામ નથી ખબર? કાંઈ નહીં, ચાલો. જો મને નથી ખબર તો તમને ખબર હોય તમે કોમેન્ટ કરી દેજો. હજી આપણે પપ્પાને સંજયભાઈને પૂછશું, કદાચ એને ખબર હોય તો.
ચાલો પપ્પાને હશે. હા પપ્પાને સંજયભાઈને કદાચ જોઈએ, કારણ કે જો હનુમાન જયંતિ આવે છે ને આડાહવળી રીલ્સ આવી હોય તો વળી ખબર પડી જાય કદાચ. તો ચાલો હવે જોઈએ. તો અત્યારે વાગી ગયા છે 8:45 અને ફાઇનલી પાવડર આવી ગયો છે અને આપણે નાખવાનું છે ઘઉંમાં અને ચડાવવાના છે ઉપર પેલા માળે ને ધાબે ચડાવવાના છે. ભાઈ અલગ અલગ પેટી છે આપણે બે. તમારે જાવ ઉભાળ્યો ને આવે. ભાઈ લે ને ભાઈ કાંઈ તો નહીં. ચાલો હવે જોઈએ કેટલા વાગે છે. અત્યારે વાગ્યા છે 8:45. ઈ કેવું હારે છે પાવડર? અસલ છે. એમ જોડે પેલા સાલ ને પાવડર. કેમ નહીં પેલી? તો જો અત્યારે વાગી ગયા છે 9 અને ફાઇનલી ઘઉં ચડાવી દીધા છે. ઘઉં પાવાવાળા તો બહુ મહેનત કરી જ છે, પણ આ જો પરસેવો ઘઉં ચડાવવા વાળા જો તમે ઘડીક વાળા તો પરસેવો થઈ ગયા. પણ સાવાવાળા બેદી છે. હા ચડાવવા વાળા બેદી છે. તમારે પરસેવો તો નતો વેળ્યો ને પણ સાળવા વાળાને લે લે તો ગાડી ચાલુ બેઠી પંખા કે નથી બેઠી કાંઈ. એવું છે કાંઈ ચાલો ઓલા પપ્પા આવે ને એટલે પૂછવીએ ને હનુમાન દાદા શું કહે છે. તો જો વાગી ગયા છે 9 અને બધા થાકી ગયા છે, પરસેવો થઈ ગયા, એમને ગરમી થઈ ગઈ. ભગવાને ઠંડો પવન આવ્યો કે હવે હાલો હવે ઉનાળો ગયો 2-3 દિન તમને ઠંડી આપું એમ, તો એ બધાને ગરમી ચડી ગઈ. ચડી જ જાય ને, 2 માળ થાય ને દાદરા ચડવા એટલે તો એવું છે. તો પપ્પા કાલે હનુમાન જયંતિ છે, તો હનુમાન દાદાનું બાળપણનું નામ શું હતું સંજયભાઈ, તમને ખબર છે? નહીં. પછી તો હનુમાન દાદા છે એનું નામ કેમ પડ્યું છે, બીજું નામ હનુમાન કેમ પડ્યું છે એ ખબર છે તમને સંજયભાઈ? પછી છેલ્લું હવે બજરંગી નામ કેમ પડ્યું છે? તો જો અમને તો કોઈને ખબર નથી આ નામ વિશે, તો હવે તમારે જ કોમેન્ટ કરીને કહેવાનું છે. તમને ખબર છે? તો હનુમાન દાદામાં મને એમ લાગે છે કે ઔષધિ લેવા ગયા હતા કે લક્ષ્મણ હાટુથી, એટલે હનુમાન કદાચ એટલે હનુમાન હશે એમ. નામ પડ્યું. બજરંગી તો હજી નથી ખબર તો આપણને. અમને કયો ન્યૂઝ આમાં જોરથી? એ તો વરસાદનું કેસ. હા પણ તોય શું કહેશો? ભાવનગરમાં વરસાદના કરા પીડાય એમ. કરા પડ્યા બરફ ના પડે, આવડી કાઢીઓ પડે. એટલે ઠંડો પવન છે. ચાલો તો હેલો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને 9:45 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે ઘઉંનું કામકાજ પણ સારી રીતે થઈ ગયું છે. ને કાલે અમારે જવાનું છે જમવા અમારા કાકાની ત્યાં હનુમાન જયંતિ છે, તો એને હનુમાનજીના લાડવાનો કાર્યક્રમ ત્યાં છે, તો ત્યાં આપણે જમવા જવાનું છે. તો કાલનો બ્લોગ જોવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને એક શ્રુતિબેનની છે ને કોમેન્ટ આવી હતી કે મેં કાલ કીધું હતું મેં આ દિવસને કંઈક સેલિબ્રેટ કરવામાં આવશે એવી રીતના કંઈક, મને આખી ખબર નથી પણ એને કોમેન્ટમાં કીધું છે શ્રુતિબેને કે 9 એપ્રિલ છે ને એને વિશ્વ નૌકાર દિવસ તરીકે દર વર્ષે સેલિબ્રેટ કરવામાં આવશે. અને ઘણી બધી 100 ઉપર કંઈક કન્ટ્રી હતી, એ બધી કન્ટ્રીમાં એક સાથે નૌકાર મંત્રનો જાપ કરવામાં આવશે એવું કંઈક હતું. એટલે એવું છે હવે તો દર વર્ષે હવે 9 એપ્રિલે વિશ્વ નૌકાર દિવસ તરીકે ઓળખવામાં એટલે ઉજવવામાં આવશે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આજના બ્લોગમાં તમને શું ગમ્યું, કંઈ પણ સજેશન હોય, કઈ વસ્તુ સારી લાગી હોય, કઈ વસ્તુ ખરાબ લાગી હોય, તો તમે જે પણ તમને લાગ્યું હોય તમે કોમેન્ટ કરી દેજો. ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.